નમસ્તે દર્શક મિત્રો. તો હું આવ્યો છું એક ગામ, સરસ મજાનું ગામ છે માંડવી તાલુકામાં, નેવાસ ગામમાં. અને તમે પાછળ જોઈ શકો છો ઝુમર ને એ બધું, એટલે તમને એમ થશે કે આ ઘડીભાઈ ક્યાં બાજુ આવ્યા છે. એટલે હું આવ્યો છું માંડવી તાલુકાના નેવાસ ગામમાં. અને કાલે અષાઢી બીજ છે, અને અષાઢી બીજના ઘણાને એવું છે કે હું જ્યારે મારા કને પૈસા હોય તો હમણાં રણુજા હાલે જાઉં, કે રામદેવીના દર્શન કરવા નીકળી જાઉં, ને યાર ટાઈમ નથી ને ટાઈમનો અભાવ છે. તો તમે આવતા રહ્યો નિવાસમાં. અને સેમ મંદિર છે, સમજી લો ડુપ્લિકેટ રણુજા અહીંયા કને બનાવેલો છે જબરદસ્ત. અને હું તમને રામદેવીના દર્શન પણ કરાવું. આ જોઈ શકો છો તમે. જય બાબેરી, જય રણુજાવાળા. આ જોઈ શકો છો મિત્રો તમે, જબરદસ્ત હો બાકી. અને મિત્રો હમણાં જ મેં વાત કરી તમને, તો મારા મિત્ર પણ છે બાજુમાં, એવું નથી. અને હમણાં જ મેં વાત કરી રણુજાની, એટલે રણુજામાં તમે જાઓ એટલે આપણે જ્યોતના દર્શન તો કરવાના જ છીએ. અને રણુજાથી સ્પેશિયલ અહીંયા જ્યોત આવી છે, એ તમને દર્શન કરાવું. આ જોઈ શકો છો મિત્રો, અખંડ જ્યોત. અને અખંડ જ્યોત રણુજાથી આવી છે હો મિત્રો. આ સ્પેશિયલ લેવા ગયા હતા. તો મિત્રો હું તમને બતાવું, હજી અખંડ જ્યોતના દર્શન કરાવ્યા તમને. અને આ સાંભળો રામદેવીનો ઘોડો, આ જુઓ ત્યાં કને તેવી રીતના જ છે. અને જે આપણે ઉવા દર્શન કરવા જઈએ એટલે આપણે ડાલીબાઈના કંગનમાંથી નીકળીએ, બરોબર ને. તો અહીંયા કને ડાલીબાઈનો કંગન બનેલો છે મિત્રો, આ જોઈ શકો છો. આ જુઓ, એટલે સેમ જ બનેલો છે, સમજી લ્યો. જ્યાં કને આપણે રણુજામાં બનેલો છે ડાલીબાઈનો કંગન, ને જે જઈ રહ્યા છે એમને ખબર જ છે, કોમેન્ટ કરજો મિત્રો. અને અહીંયા પણ છે, અને અહીંયા તમને ધજાના દર્શન કરાવું. આ જુઓ મિત્રો, તો મિત્રો અહીં નરેગણા મંદિર જબરદસ્ત છે. અને એના જોકો પાંજા મિત્રો વિપુલસિંહ સોઢા એની સી મુલાકાત કરાઈ. તો મિત્રો મારા ભાઈબંધ અહીં વિશાલસિંહ, આપણો વિપુલસિંહ સોઢા, એની એટલે પણ ગાલ કર્યો. બાપુ જય માતાજી. જય માતાજી, જય રામદેવ પીર. અને બાપુ એમ કે એવર જોકો ઇતિહાસ સોના હતા ખરો ત્યાં હતા. અખંડ ધૂણો રામદેવ પીરના ગુરુ સાહેબ બાબા બાળીનાથ, અખંડ ધૂણો છે બાબા બાળીનાથનો. અને બાજુમાં તમે જોઈ શકો છો ડાલીબાઈનો કંગન. માં જે રામદેવરામાં મંદિરમાં જે ડાલીબાઈ કંગન છે, આ સેમ ટુ સેમ ઈજ પેટર્ન, ઈજ સાઇઝ, ઈજ માપનો અહીંયા કંગન બનાવેલો છે. ત્યાંથી સૌ ભાવિક ભક્તો ત્યાંથી લાભ લઈ શકે. અને અહીંયા તમે દર્શક મિત્રો જોઈ શકો, મંદિરના જૂના પૂજારી, એમના ચરણ પાદુકા શિવપા જેઠુબા વાઘેલા, પહેલા મંદિરના જૂના પૂજારી. રામદેવપીર મંદિર દુર્ગાપુર નવાસનો પાયો સ્થાપનાર આ પૂજારી હતા, શિવપા જેઠુબા. શિવપા અને કનુભા જેઠુબાના બે પુત્રો. તો મિત્રો હું અહીંયા આગળ મંદિરમાં આવ્યો એટલે હું ભાલો જોયો. બાપુને મેં પૂછા કરું કે આ ભાલામાં શું છે. બાપુ એ ભાલે તો શું હોય? દિનેશભાઈ, એ ભાલો પાંચે પરિવાર જે નિશાની પંચપેટી જૂનો ભાલો હોય. હા, એમ કે પંચપેટી થઈ રામદેવપીર મંદિર में अर्पण करो जी, मंदिर जी शुरुआत થઈ તેનું તે અર્પણ કરે. અને પહેલી નિશાની એ ભાલેજી, કારણ કે એ એની સજી બનાવટા ન રહી શકો, કારણ કે એ વસ્તુ અહીંયા કેટલા નેલા ન મળે. કચ્છ જો જંગી ભાલો પાંચો, કચ્છી ભાલો જાય જોવા છે. હા, એટલે લંબા સજા બહુ ઢોલાઈ, અને તે સજી ફોલોજી પોટ આવી સજી એ 36 લંબી है सजी. અને કચ્છ જનતન समय में રેલડિયા ઠાકોર સાહેબ, ચિયાસર ઠાકોર સાહેબ મને યુદ્ધ में इनके उपयोग કરી देवा પાંચે પરિયે વસ્તુ. છેલ્લે રામદેવી મંદિર જઈએ તે શરૂઆત થઈ, પાયો ખોદાણો ત્યારે ही ભાલે છે નિશાન રાખીને શરૂઆત થઈ એને મંદિરજી. એટલે પાંચા પૂજારી શિવબા જેઠુજી. હા હા, જો બારા એની ચરણ પાદુકા જો હોતા है बाजू में धूणो, અને સેન્ટર में दलीबाई कंगन, ये बाजू में जो चरण पादुका हुआ ये
શિવભા જેઠુભા એ सूरत इन बालेसर आदेश थियो रामदेव बीजो एनी पाइयो खोदाणो है इन बालेसर सॼे गाम में प्रदीक्षण ॾिनो ही जगह पसंद कयो हिते पोइ आदेश ने बालो खोलियो એટલે मेहंदी जी स्थापना થઈ है हाँ 33-35 વર્ષ જૂનો ઇતિહાસ હાણે દરેકના મિત્રો પણ ભલે વિશે તો બાપુ માટે ગાલ કે ને અન્ય પણ બાકી છે તો રામદેવ પીર સુધી ગાલ કરીએ તો પણ આપણો ધર્મને પૂછી હા દરબાર બરોબર રામદેવ પીર મુખ્ય સાહેબ ત્યારે શું કહો છો रामदेव पीर जी कच्छ में સૌથી વધારે પણ એટલે વञो મૂર્તિयूं એની જો મુખ છે જમણી બાજુ में એની जो मुख है पांच डाबी बाजू में रामदेव पीर नरेश को तो मुख है ने जो ही डाबी साइड ने વધારે लाखा पर जो मंदिर है रामदेव पीर जो हरादी में मंदिर मने मुख एनी कोराई અને કચ્છ जो સૌથી જૂનો સ્થાન જોવા જઈએ તો ભાઈ થાન જાગીર में रामदेव पीर मंदिर है कच्छ में लाखा पर लखपति बाजू में એટલે रामदेव पीर मंदिर है અને ફરાદી ગામ में रामदेव पीर ये प्राचीन मंदिर है जूना मूर्ति जी खासियत है इन साइड मोह है जो અને हिते नरेश को पहला ही डालीबाई एनी जा धर्म जा भेण हुआ અને ही मूर्ति है ये संगुणाबाई जी मूर्ति है एनी जा ई पण भेण थी है અને ये एनी जा भाणे जी અને हेडा मूर्ति है एनी जी ये हरजी भाटी भाटी हरजी चमर ढोरे एनी हाथ में हमेशा चमर हुंदी रामदेव पीर पठिया चमर ढोरींदा जंदा ही हरजी भाटी अनेरो इतिहास है रामदेव पीर घणा प्रचार रहना हरजी भाटी के वहां मेरे सब तो જોરદાર ઇતિહાસ છે દાદા અને બાપે બાપુ સમજાયા તમારે જૂના મંદિર ને આગે બીજ જો સાથે બીજ જો તો કાલ સવારે અહીં અચી નંબર દર્શન કરી શકો અને જબરદસ્ત લાભ વિલેજર મને ખરેખર આપે જેવો અને બાકી બેઠી છે કે ના સાચી વાત કારણ ઘણું જ બનીએ એવી રીતના છે સુધી જો આપણે કે રણુજા કે ભાઈ અહીંયા મારે રામદેવ પીરના દર્શન કરીએ એમ જ છે હો ભાઈ બાકી જબરદસ્ત ભાઈ દર્શન કરવા જેવા છે બાકી તો હવે થોડોક આપણો બાપુના પણ બે ત્રણ વિડીયો બનાવવાના છે મારે એટલે બાપુથી પણ જરાક અલગથી આપણે ભેગા થઈ લેશું जय माता जी हाँ सूरत में मेहंदी जी पास विशेषता की गाल कयूं तो विशेषता में ये गुजराती बोला साहब कहीं थीम क्या चालू है बराबर जय माता जी जय रामदेव पीर विपुल जी सोडा और हाल मेहंदी जा पुजारी पंजा प्रताप सिंह भाई जी सोडा मुझे और बापा सेवा कई था मेहंदी जी यानी सूरत में सेवा कई था पंजा भीमजी भाई जी सोडा અને શરૂઆત में पहला बारापમાં પગલા વતાયા सी એ પાંજા શિવભા જેઠુજી વાઘેલા એની જો પરિવાર હાલ ભોજન રાજકોટ રહેતા ही सूरत में मेहंदी जा पुजारी ई हुआ हाणे मेहंदी जे साहिब सूरत में पाईअ जी ॻाल्हि कयूं तो संवत 2050 में हिते भालो स्थापना करी जी भुज में जी महाराज खंगा जी खिली खोड़े भुज जी स्थापना कयूं नेवास गाम में भालो खोड़ी नहीं मेहंदी जी स्थापना थी है पाई हुई थी जी गाल कहीं संवत 2050 साल में अने पुठिया हाँ कारण के इनकी परिस्थिति जी नबड़ी हुई नेवास में जो कि आजू बाजू माण्हू खे मनी ख़बर है कि भाई नेवास में परिवार सीव कनू रहंदा हुआ पाण हाँ 5 रुपया कमाए 5 रुपया वेचारा खाते वाला माण्हू हुआ એટલે એની जी એટલી परिस्थिति न हुई मेहंदी लोगो करे जी तो छूटक मजूरी कम करी ने मेहंदी जो सजो जो खोखो स्लेब तैयार कयो माथे आरसीसी कम थोड़ो नीट थियो न मेहंदी जो कम अधूरो रही बहु वरे मेहंदी जो कम अधूरो रही और बाजू में पांचे गांव में महादेवपुरी कोटड़िया पांचा मातुश्री गंगाबेन अने कांतिभाई दोस्त डेढ़िया परिवार एनी जे रात जो रामदेव पीर सपने में आया रामदेव पीर एटलो परचो साहेब जिते पीर एटले परचो हमेशा ई नियम है रामदेव पीर गमे मेहंदी नो पीर उते परचो रात जो के सपने में आया केड़ा नेवास केड़ा महादेवपुरी कोटड़ी साहेब उते रात जो कांतिभाई के सपने में आया रामदेव पीर चो तो के कम करे जो कि जिते कच्छ एरिया में रामदेव पीर जो मेहंदी जो कम अधूरो हो आके पूर्ण करे जो आदेश थे नहीं के सपने में भाई कच्छ में 1200 गांव में 1100-1200 गांव में कच्छ में खबर की पे केड़ा मंदिर है सवाए पर में तो गोती ना निकले मडई तालुको डेटिया मणा फेरी मडई चलो आता सही है भाई खबर न पहुंची रात निशान मिले मणा इन्हीं के सपने में पण पे विचार क्या भाई रात हाँ रामदेव पीर केड़ा अधूरो तो चले जरे निराश थे हवा त्यारे पोछा क्या अगड़े भाई रिक्शा वाले के पैदा कोई आजू बाजू रामदेव पीर मेहंदी जो कम अधूरो खरो हाँ नेवास गाम है कि रामदेव पीर मेहंदी बने तो पण पूर्ण थयो ना रिक्शा में हिते आया ने ई जगह न रहो ने मैं वस्तु देसी जो निशान इन्हीं के मिले हुआ
सेम टू सेम वस्तु हुई खबर पई कि भाई सपने में जो को वस्तु ॾिठी है ई ज वस्तु है तनी का ट्रक आयो सिमेंट बोलाए तनी का सीधी पाणा राजी सीधो कम चालू करे वेठो मंदिर जो बस डायरेक्ट तेनो ई हवर विष्णु समाज संचालित मंदिर है विष्णु समाज અને મુખ્ય સમિતિ મને કારોબારી જે સંભાળે હતી મને કાયમી વિકાસ સમિતિ બોર્ડ પર લાગુ કહેવાય મેન વસ્તુ કોઈ સોમવારે 1996 साल में विष्णु समाज के कंप्लीट मंदिर अर्पण करेलो जूनो मंदिर कोई पुठिया मंदिर थोड़ो जर्जरित थो जल्दी छो त्यारे मंदिर जो खाली दरवाजा ने करो थोड़े कंडीशन खराब हुई लकड़ो मना જરાક सरजी गयो तो ई अदा वडो बापा એટલે હેવર જોગો હાલજા પૂજારી સેવા કઈ થઈ પ્રતાપભાઈ जी સોટા ई अदा नेवास में जो सेठी आई एनी जा फोटा अपना नरेश था वीजी आसू जयवंत परिवार नी के गाल क्या सेठी के त्यारे किरण भाई महेंद्र भाई हाजर करे मुंबई से आया हुआ नी के दर्शन किया मंदिर अने मजा आई नी के पहले सूरत में आया रामदेव पीरियड तर भाई प्रताप सिंह गाल क्यों नी के मंदिर जो दरवाजे जो कम कर जीर्णोद्धार कर तो सेठी के मन में रामदेव पीरियड परचो डनो एड़ो वसया जे दरवाजे जो कम करो सजो मंदिर जो जीर्णोद्धार कर दियो हजी मंदिर सब 1.25 करोड़ के खर्चे बन्यो है मैं जगह नेडो रણુજા જોવા છે નવો રણુજા ને ત્યાં પોઠિયા ગામ જો પણ નેવાસથી નવો રણુજા તરીકે એરિયા સજો ઓળખાજે તો પાંજો हरजी भाटी जी मूर्तियों बेन भाणेजी मने मूर्ति बताई के बारा दलीबाईओ कंकन बाबा बाड़ी नाचा पण धूणो है ने रણુજાથી પણ જોત તે આવી જાય પાटे રણુજાથી જોત सीधी આવી જાય પોતે કોઈ તારો પજી ન શકે જોત દર્शन करला एते दर्शन કરી શકે અને પોઈન में थेवड़ो के सेठिया कम चालू करायो तो मंदिर जो अने ई पांचो परिवार है मातुश्री ताराबेन वीरजी असु जयवंत तेजू मोता परिवार जयवंत मोता परिवार गामजा पहला सरपंच मुखी पण आई ई परिवार ज पांगे 1.25 करोड़ जो मंदिर खर्चो कराय अने नेवास गाम के सजो भव्य बनाई अने कायमी विकास समिति संचालित अने विष्णु समाज के अर्पण करेलो है ई परिवार जो आज तारीख में दर बीज जो सेठिया मुंबई थी आचा था अने दर बीज जो महाआरती थी दर अजवाड़ी बीच महाआरती थी पाटे अने 4 થી 5 जो प्रसादी लापा वेंदा सोकी प्रसादी वे खीर प्रसादी वे वो ने जोवे अने रामदेव पिया वागा में तो जेके भाई बुकिंग करानी वे आरती जी मारती जी सोकी प्रसादी जो को पण बुकिंग वे ताई मंदिर में रजिस्टर में ना लिखा सको ता जो जनी क्रम से लाइन सर जनी नंबर आते तो जरूर कॉल कईबो सी लाभ गिनी सको प्रसादी बरा नेजो है नेजी जी पण दजा महीने में 2 वखत बदले अने एंजी पण दजा है ई भादरवा सुधी 11 जो दसम जो रामदेव पीर को मुहूर्त पे दजा पा बदलाई हूंदा तो नेरे सको तो मित्रों जो को पाके बापू गाल क्या सची गाल है आज कोई ओडा जोत ना दर्शन नतो करी सके तो ई छे अने अखंड जोत चालू है खास रणुजानो आवी है जोत कई कई हकीकत बापूजी गाल सची है कि भाई जोत दर्शन बीज पेटी पा कर्यो એટલે બોરી મજા આચે ને પાવન થીવીનો પણ તો ઈ જોત દર્શન પણ એ થાય અને પેશી રણુજાનું ખણી આયા